हेलो फ्रेंड्स, वेलकम टू कल्पना जोशीस किचन। आज આપણે દૂધીને છીણ્યા વગર દૂધીના થેપલા બનાવીશું અને આ થેપલા એટલા ટેસ્ટી બને છે કે જે દૂધી ન ખાતા હોય એમને પણ આ દૂધીના થેપલા ખાધા પછી ખબર પણ નહીં પડે કે એમણે દૂધીના થેપલા ખાધા છે। એટલા ટેસ્ટી બને છે અને સરસ બને છે। અને જો તમને મારી રેસિપીઓ પસંદ આવતી હોય અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો। तो चलो આપણે થેપલા બનાવવાનું શરૂ કરીએ। तो એના માટે મેં એક દૂધી લઈ લીધી છે, લગભગ 500 ગ્રામ જેટલી દૂધી છે। આપણે આટલી બધી નહીં લઈએ, આમાંથી અડધી કાપીને આપણે દૂધીનો ઉપયોગ કરીશું। તો અડધી કાપી લઈએ। તો હવે આ એક ભાગમાંથી આપણે દૂધીના થેપલા બનાવીશું, પણ આજે આપણે દૂધીને છીણવાની નથી। તો સૌથી પહેલાં આપણે દૂધી છોલી અને નાના ટુકડા કાપી લઈએ। तो आ रीते दूधी ने मैं छोली लीधी है, આપણે નાના ટુકડામાં કાપી લઈએ। અત્યારે કૂણી દૂધી છે, પણ જો અંદર બિયાનો ભાગ વધારે હોય અને કડક બિયા હોય તો ઉપરનો ભાગ કાઢી લેવાનો, વચ્ચેનો ભાગ। અત્યારે કૂણી દૂધી છે એટલે હું રહેવા દઉં છું। તો આ સાઈઝના આપણે ટુકડા કરી લઈએ। આ રીતે ટુકડામાં દૂધી કાપી લીધી છે। તો હવે આપણે એક મિક્સર લઈશું। હવે એમાં 6 થી 7 લસણ લઈશું અને એક ઇંચનો આદુનો ટુકડો લીધો છે, જેને મેં આવા ઝીણા ઝીણા ટુકડા કરી લીધા છે, એ લઈએ। એક તીખું લીલું મરચું લઈએ। સૌથી પહેલાં હવે આ 3 વસ્તુને આપણે પહેલાં ક્રશ કરી લઈએ। આ રીતે આદુ મરચાં અને લસણ સરસ ક્રશ થઈ ગયા છે। હવે એમાં આપણે દૂધી ઉમેરીએ, જે કાપી છે એ દૂધીના ટુકડા લઈએ। તમે દૂધી સાથે આદુ લસણ મરચાં પીસી શકો છો, પણ ઘણી વખત આદુના મોટા ટુકડા રહી જતા હોય છે, એટલે પહેલાં પીસી લઈએ તો સરસ પેસ્ટ જેવું થઈ જાય છે। આ રીતે મેં અડધા લીધા છે, અડધા બીજી વખત પીસીશું। હવે એમાં અડધો લીંબુનો રસ ઉમેરીશું, જેથી દૂધી કાળી ના પડી જાય। ફરીથી હવે એકવાર ક્રશ કરી લઈએ। તો આ રીતે દૂધીને એકદમ આવી રીતે ફાઇન પેસ્ટ બનાવી લેવાની છે, અંદર દૂધીના કકડા ના રહેવા જોઈએ। તો હવે આ મિશ્રણને આપણે એક બાઉલમાં લઈ લઈએ। આ રીતે બાઉલમાં લઈ લીધું છે। તો ફરીથી આ જ મિક્સર જારમાં આપણે જે બાકી દૂધી રહી છે એ પણ પીસી લઈએ। બાકીના ટુકડા પણ લઈ લઈએ મિક્સર જારમાં। હવે આમાં પણ આપણે અડધા લીંબુનો રસ ઉમેરીશું, જેથી દૂધી કાળી ના પડી જાય। ક્રશ કરી લઈએ। આ દૂધીને પણ આપણે અહીંયા આગળ જે ક્રશ કરી એની સાથે લઈ લઈએ। હવે આ જે પેસ્ટ બનાવી એ આપણે મોટા વાસણમાં લઈ લઈએ। હવે મસાલા કરીશું। તો એમાં સૌથી પહેલાં આપણે મીઠું લઈએ, આખા લોટ ઉમેરીશું, એના ભાગનું પણ મીઠું ઉમેરી દઈએ છીએ। તો અત્યારે હું 1 ટીસ્પૂન મીઠું લઉં છું, 1 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન ધાણા જીરું, 2 ટીસ્પૂન લાલ મરચું પાવડર, અથવા તમે તમારા તીખાસ પ્રમાણે ઉમેરી શકો છો। આપણે લીલું મરચું પણ ઉમેરેલું છે। 1/4 ટીસ્પૂન હિંગ લઈએ, અડધી ટીસ્પૂન ગરમ મસાલો, 1 ટીસ્પૂન અજમો લઈશું, આવી રીતે મસળીને ઉમેરીશું। અડધો ટેબલસ્પૂન ગોળ લઈશું। આપણે ગળ્યા નથી કરવાના, પણ આપણે જે લીંબુ ઉમેર્યું છે એ લીંબુની ખટાશને બેલેન્સ કરવા માટે આપણે ગોળ લઈએ છીએ। તમારે ગોળની જગ્યાએ ખાંડ લેવી હોય તો એ પણ લઈ શકાય છે, અથવા ગોળ ખાંડ કંઈ ન ઉમેરવું હોય તો સ્કીપ પણ કરી શકાય છે। અડધો ટેબલસ્પૂન સફેદ તલ લઈએ, થોડા લીલા ધાણા લઈએ, 1 ટીસ્પૂન કસૂરી મેથી લીધી છે, જેને મેં લોઢી ઉપર થોડી શેકી લીધી છે, જેથી ભેજ હોય તો નીકળી જાય। એ મેથીને આવી રીતે ક્રશ કરીને લઈએ, ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે। હવે 1 ટેબલસ્પૂન તેલ લઈએ મોણ માટે।
હવે આ બધા મસાલાને દૂધીના પેસ્ટમાં મિક્સ કરી દઈએ. આવી રીતે હલાવીએ એટલે ગોળ પણ ઓગળી જાય. દૂધીની પેસ્ટમાં સરસ મસાલા મિક્સ થઈ ગયા છે અને ગોળ પણ ઓગળી ગયો છે. તો હવે આપણે એમાં લોટ ઉમેરીશું, ઘઉંનો લોટ ઉમેરીશું. અત્યારે જે બાઉલ ભરીને મેં પેસ્ટ માપી હતી, આપણે કાઢી હતી, એ જ બાઉલ ભરીને મેં અત્યારે પહેલાં 1 કપ ઘઉં લઉં છું, લોટ લઉં છું ઘઉંનો. આપણે જે રેગ્યુલર રોટલી બનાવીએ છીએ એ જ લોટ લીધો છે. મિક્સ કરી લઈએ. આપણે દૂધીમાંથી પાણી નથી કાઢેલું એટલે પાણીની તો જરૂર નહીં જ પડે, પણ લોટની જરૂર પડશે. તો 1 બાઉલ આપણે લોટ ઉમેરેલો હતો, ફરીથી 1 બાઉલ ઉમેરીએ. ફરીથી આ 1 બાઉલ ઉમેરીએ. મિક્સ કરી લઈએ. હવે આ સ્ટેજ ઉપર આ કાચો લોટ છે ત્યારે જ આપણે ટેસ્ટ કરી લેવાનો. અંદર મીઠું મરચું કંઈ ઉમેરવું હોય તો ઉમેરી શકાય છે. આ રીતે લોટ બાંધી લઈએ. હજુ થોડો ઢીલો લાગે છે એટલે હજુ આપણે થોડો લોટ ઉમેરીએ. મેં ફરીથી 1 ત્રીજો બાઉલ ઘઉંનો લોટ લીધો છે, તો એમાંથી હમણાં અડધો લોટ ઉમેરીએ. મિક્સ કરી લઈએ અને બાંધી લઈએ. આ રીતે લોટ બંધાઈ ગયો છે. આપણે રોટલીનો બાંધીએ એવો બાંધવાનો છે, એનાથી થોડો કઠણ રાખવાનો છે. આપણે જે ત્રીજી વખત બાઉલ ઘઉંનો લોટ લીધો તો એમાંથી જે અડધો ઉમેર્યો હતો, એટલે આપણે 2.5 બાઉલ ઘઉંનો લોટ લીધો છે. તો હવે આપણે આ લોટને રેસ્ટ આપવાનો નથી, તરત જ આમાંથી આપણે થેપલા કરી દેવાના છે. અડધી ટીસ્પૂન તેલ લઈ અને બરાબર મસળી લઈએ. લોટ સરસ મસળાઈ ગયો છે. તો હવે આમાંથી આપણે થેપલા બનાવીએ. તો હવે થેપલા વણીએ. આ રીતે લુઓ કરી અને આ રીતે ઘઉંનું અટામણ લીધું છે. અટામણ લઈ અને આપણે પાતળા પાતળા થેપલા વણવાના છે. આ રીતે ઘઉંનું અટામણ લઈ અને આપણે થેપલું વણી લેવાનું છે. એકદમ ઇઝીલી વણાઈ જશે. તમે જોઈ શકો છો લોટ સરસ બંધાયો છે, એટલે થેપલું એકદમ સરસ ઇઝીલી વણી શકાય છે અને આપણે અટામણની પણ જરૂર ઓછી પડે છે. રીતે થેપલા વણી અને શેકી લઈએ. લોઢી ગરમ થઈ ગઈ છે, તો પહેલાં આપણે ઉપર તેલ લગાવીએ, જેથી આપણું પેલું થેપલું લોઢી ઉપર ચોંટી ના જાય. હવે થેપલું મૂકીએ. નીચેની સાઈડ શેકાઈ ગયું છે, તો આપણે ફેરવી દઈએ. હવે બીજી બાજુ પણ શેકાવા દઈએ અને ઉપર આપણે તેલ લગાવી દઈએ. તમે તેલ, ઘી, બટર જે લગાવવું હોય એ લગાવી શકો છો. અત્યારે હું તેલ લગાવી રહી છું. ફેરવી દઈએ. બીજી બાજુ પણ લગાવી દઈએ. સરસ શેકાઈ ગયું છે, તો લઈ લઈએ. એ જ રીતે બીજું પણ શેકી લઈએ. આ જ રીતે બધા થેપલા આપણે બનાવીને તૈયાર કરી દઈએ. તો આ રીતે બધા જ દૂધીના થેપલા બનાવીને તૈયાર કરી દીધા છે. એકદમ ટેસ્ટી બને છે. તમે જોઈ શકો છો સરસ બન્યા છે. તો હવે આપણે સર્વ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે દૂધીના થેપલા, જેને મેં ચાની સાથે સર્વ કર્યા છે, જે બેસ્ટ કોમ્બિનેશન છે. પણ તમે તમારા મનપસંદ અથાણા સાથે, છુંદા સાથે, ચટણી સાથે
કે પછી દહીં સાથે સર્વ કરી શકો છો। તે ખૂબ જ ટેસ્ટી લાગે છે। તમે પણ આ રીતે જરૂર બનાવજો। અને જો તમને મારી આજની રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરી અને મારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોના નોટિફિકેશન આપને મળે। થેન્ક યુ।